ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 11 સોમવાર. અલગજી કહે છે, હે નિરંજન, જે અજ્ઞાની છે, અહંકારી છે. અજ્ઞાન એ જ અહંકાર. તે મૃત્યુને જાણતો હોવા છતાંય પોતાની શેખી મારીને હું અજર અમર દેહ છું તેમ માને છે. પણ ખબર નથી કે એના માથે મોતના નગારા હર પલ વાગી રહ્યા છે. આવા અહંકારી જીવો ચાહે પાતાળમાં જાય કે અતિ ઊંડી ખીણોમાં મોતથી સંતાવા જાય તો પણ કાળ તેને છોડતો નથી. આ જગતમાં જે જન્મ્યું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ. જે ખીલે છે તે કરમાય છે. તો પછી સિદ્ધને ગુમાન રાખી હુંનો ખોટો બકવાસ કરવો. લાખો ગયા ને તું પણ જવાનો. મૂરખ મનમાં વિચાર, સાચું કહું તને ખોટું લાગે તો પછી ખાશો પેલા યમનો માર. હુંડાસુર તો તેની અભિમાનની શૈયા પર પોઢી ગયો અને સ્વપ્નમાં સ્વૈર વિહાર કરવા લાગ્યો. નિરંજન વચમાં બોલ્યો, હે ગુરુજી, પેલી દાસી અને રસોયાએ પેલા બાળકને ક્યાં મૂક્યું, તેનું શું થયું, જરા તેની વાત તો કરો. ત્યારે સહજાવસ્થાથી અલખજીએ સમજાવ્યું કે, હે નિરંજન, પેલી દાસી અને રસોયાએ પેલા રાજસૂતને વસિષ્ઠ ઋષિના આશ્રમે રાત્રે મૂકીને ચાલ્યા ગયા. આશ્રમમાં કોઈને ખબર પડી નહીં. શુભ પ્રભાત થવાને 5 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, 5 ઘડી એટલે 120 મિનિટ, 120 મિનિટ એટલે 2 કલાક બાકી હતી ને તરત જ વસિષ્ઠ ઋષિ બ્રાહ્મ મુહૂર્તની સંધ્યા કરવા લાગ્યા. પોતાની ઝૂંપડીમાંથી જેવો બહાર પગ મૂક્યો ને નીચે જોયું તો એક નવજાત શિશુ મંદ મંદ હસી રહ્યું છે. વસિષ્ઠજી વિચારે ચડ્યા કે અડધી રાત્રે આવું મનમોહક સુંદર મુખવાળું આ બાળક અહીં કોણ મૂકી ગયું હશે? એના દરબારમાં એવી તે સી ખોટ હશે કે આવા સુંદર બાળકને તરછોડ્યું? ઋષિવરે તરત જ ધ્યાન દ્વારા જોયું કે આ તો આયુરાજાનો સૂત છે. શ્રી દત્તકૃપા પ્રસાદ ફળથી ઇન્દુમતીને ઉદરે જન્મ્યો તે આ છે. ઋષિવર વિધિના લેખને જોતા જ બોલ્યા કે, હુંડ દૈત્ય તેને મારીને તેનું ભોજન કરીને જે રાજસૂતને યમદ્વારે પહોંચાડવાનો હતો, ત્યારે તેની દાસી અને રસોઈયાના હાથે શ્રી દત્ત ભગવાનની અપાર કૃપાથી આ બાળકના જીવતદાનના વિચારથી જ તે અહીં મારા આશ્રમમાં મૂકી ગયા છે. તેની હુંડ દૈત્યને કશી જ ખબર નથી. આ બાળકને શુભ મુહૂર્તમાં હાથમાં લેતા જ તેનું ચંદ્રની શીતળ ચાંદની જેવું મુખ જોતા વસિષ્ઠના શ્રી મુખેથી આશીર્વચન નીકળ્યા કે આ બાળક હુંડાસુરને મારીને ચક્રવર્તી પરાક્રમી રાજા થશે. આ તો સોમવંશી રાજા આયુરાજનું રત્ન છે. ઋષિવરની ભવિષ્યવાણી સાંભળીને સ્વર્ગમાં દુંદુભીનાદ ગાજ્યા. આકાશમાંથી સુમન વર્ષા થવા લાગી. આજુબાજુ બધા ઋષિવરોને ખબર પડતા જ બધા ઋષિઓ આ નવજાત બાળકના દર્શન કરવા આવવા લાગ્યા. અને બાળકને જોઈને બધા જ ઋષિવરોએ બાળકને શુભાશીષ પાઠવ્યા. કપાળ પર મંત્ર વિભૂતિ કરી શુભ પ્રભાતે જ વશિષ્ઠ ઋષિએ બધાને પ્રેમથી પગે લગાડી આ બાળકને પોતાની પત્ની અરુંધતીના કરમાં સોંપ્યો. અરુંધતી બાળકને જોઈ હરખાવા લાગી. અરુંધતીના સ્તનમાંથી દૂધની ધાર સ્ત્રવા લાગી. અગાધ લીલા ત્રીસની સર્વાત્મ જે જાણ, રહી વેગળો ખેલ આ ખેલે નાના માન.
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 45 દોહરો 106. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.